જય સ્વામિનારાયણ. તારીખ 29/7/2024 અષાઢ વદ નોમ સોમવાર. ગઢાળીના પરમ ભક્ત આંબા શેઠનો અતિશય પ્રેમ, નિયમની દ્રઢતા અને વિશ્વાસ તથા શ્રદ્ધા જોઈ શ્રી હરિ સૌ સમક્ષ આંબા શેઠની પ્રશંસા વારંવાર કરતા. આંબા શેઠને એક દિવસ વિચાર થયો કે આપણે મહારાજની દરેક સેવા કરી પણ કોઈ દિવસ શૈયા આપી નથી. એટલે વહેલા ઉઠી ગાદલું, ઓશિકું, ગાલ મસૂરિયા અને ઢોલિયો એટલું પોતે માથે ઉપાડી ગઢપુર આવ્યા. તે વખતે મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં સભા કરીને વિરાજમાન હતા. મહારાજે પૂછ્યું કે આંબા શેઠ, આ શું? શેઠ કહે, મહારાજ, ગામમાં આગ લાગી તે બળીને ભસ્મ થઈ ગયું બધું. આટલું માંડ બચ્યું તે ઉપાડીને અહીં લાવ્યો છું. તે સાંભળીને મહારાજ કહે કે શેઠ, બધું બળી ગયું? હા મહારાજ, બધું બળી ગયું, કોઈ બાકી ન મળે. આટલું લઈને માંડમાં નીકળી શકાયું છે. સભામાં બેઠેલા સૌ નવાઈ પામી જુદી જુદી વાતો કરવા લાગ્યા. એટલે આંબા શેઠ કહે કે મહારાજ, તમારા ઉપયોગમાં ન આવે એ બધું બળી ગયું જ કહેવાય. આપના ઉપયોગમાં આવે એ જ બચ્યું. આંબા શેઠે સ્પષ્ટીકરણ કર્યું. પછી શેઠે લીંબ તરુ નીચે ઢોલિયો પાથરી આપ્યો. તે ઉપર મહારાજ વિરાજમાન થયા અને ઘણા રાજી થયા. આ પ્રમાણે આંબા શેઠ હર વખત અનેક રીતે સેવાઓ કર્યા કરતા ને રાત્રિ દિવસ પ્રભુ પ્રેમમાં મસ્ત રહેતા હતા. એક વખત આંબા શેઠે પ્રાર્થના કરી કે મહારાજ, મારે રસોઈ આપવી છે તો આપ ગઢાળી પધારો. મહારાજ કહે કે સારું, અમે કાલે સંતો ભક્તો સહિત 200 મનુષ્ય લઈને આવશું, માટે તે પ્રમાણે રસોઈ તૈયાર કરાવજો. આંબા શેઠ તો અતિ રાજી થયા થકા પોતાના ઘેર પધાર્યા અને બ્રાહ્મણોને બોલાવીને પવિત્રપણે 300 મનુષ્ય જમે તેટલા મોતૈયા લાડુ કરાવ્યા. બીજે દિવસે શ્રી હરિ સૌ સાથે ગઢાળી પધાર્યા. આંબા શેઠે તો જાણે દીકરાના લગ્નથી વિશેષપણે જગતાધાર શ્રી હરિ પોતાના ઘેર પધારતા હોય વાજતે ગાજતે સામયું કરી ધામધૂમથી મહારાજને પોતાના ઘરે બેઠકે પધરાવ્યા. અતિ ભાવે કરીને પૂજન કર્યું ને દંડવટ કર્યા. આંબા શેઠને મહારાજે કહ્યું કે શેઠ કેટલા માણસની રસોઈ કરી છે? શેઠ કહે કે 300 માણસ. શેઠ કહે કે મહારાજ, 300 માણસની? મહારાજ કહે, અમારી સાથે તો પૂરા 500 માણસ છે. આંબા શેઠે વિચાર કર્યો કે પ્રભુ તો અંતર્યામી છે, એ બધું જાણે જ છે, પણ મારી પરીક્ષા લેવા માટે આ પ્રમાણે કર્યું હશે. માટે આપણે વિશ્વાસ રાખી એ જેમ કરે તેમ કરવા દેવું. ઘેર પ્રભુ પધારે અને પછી મૂંઝાવાનું હોય જ નહીં. પણ ઝાઝા માણસોમાં કદાચ પાછળથી મારા ઘરના માણસોને શ્રીજી મહારાજના હાથની પ્રસાદી ન મળે તો માટે એ કામ પ્રથમ પતાવી લેવું. આ રીતે મનમાં નક્કી કરી આંબા શેઠે મહારાજ આગળ પોતાના ખેસનો છેડો પાથરી કહ્યું કે મહારાજ, આમાં મારા ઘરના 10 માણસો માટે 20 લાડુ આપો, પછી જેમ તમને ગમે તેમ કરો. મહારાજ કહે, શેઠ, હજુ કોઈ જીમું નથી અને તમને ઘરધણીને તો કેમ અપાય? શેઠ કહે, અત્યારે એવી કાંઈ વાત સાંભળવાનો સમય નથી. અમે વાણિયા છીએ, તે છેતરાઈએ નહીં. જલ્દી કરો ને આમાં 20 લાડુ આપો. અમે જાજુ કાંઈ ન સમજીએ. વહેલો તે પહેલો, ભલે ને તે ઘેલો. ઘરધણી ઘરમાં હોય પછી વાણોતરને શી ચિંતા? શ્રીજી મહારાજે પ્રેમી ભક્તના હૃદયનું રહસ્ય જાણીને પોતાના હાથે 20 લાડુ ગણીને કહ્યું કે લ્યો શેઠ, આ પ્રસાદી, સૌ સુખેથી જમજો. ત્યાર પછી મહારાજે સંત હરિભક્તોની પંક્તિમાં પોતાના હાથે વારંવાર લાડુ પીરસી આંબા શેઠને રાજી કર્યા. બધા જમી રહ્યા તો પણ લાડુ ખૂટ્યા નહીં. પછી તો ગામના સૌ લોકોને પ્રસાદી આપી છતાં 200 લાડુ વધ્યા. તે મહારાજે આંબા શેઠને પ્રસાદીના કરી આપ્યા. શ્રીજી મહારાજે તો આંબા શેઠને 200 માણસોની રસોઈ કરવાનું કહ્યું હતું, છતાં શેઠે ઉદારતાથી 200 ને બદલે 300 માણસોની રસોઈ કરાવી. શ્રીજી મહારાજ જમવા ટાણે 500 માણસ લઈને પધાર્યા, છતાં શેઠ જરાય અકળાયા નહીં. શ્રી હરિના ભગવાનપણામાં અતિ દ્રઢ વિશ્વાસ રાખી મૌન રાખ્યું ને શ્રી હરિ તથા સૌ સંતો ભક્તોને જમાડીને રાજી કર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી